તો આગળ વાત કરીએ તો સુરતમાં મોટા વરાછામાં આપનો વિરોધ થઈ રહ્યો છે। મોટા વરાછાના નિર્મળનગરમાં આપનો વિરોધ। આમ આદમી પાર્ટીના સમર્થકો ભાજપમાં જોડાયા। અલ્પેશ કથિરિયાના હાથે ભગવો ખેસ ધારણ કર્યો છે। વરાછાવાસીઓ આપ કે કોંગ્રેસને મત નહીં આપેના બેનરો લાગ્યા છે। અમે એક વખત કોંગ્રેસને મોકો આપ્યો તો, એક વખત આપને મોકો આપ્યો તો, પરંતુ અમારા વિસ્તારની અંદર આ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અત્યારે ગુજરાત સરકારમાં મંત્રી છે। અમારા કામો તમામ એમના મારફત થઈ રહ્યા છે। અમારા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હવે ગુજરાતમાં સરકાર પણ ભાજપની છે, કેન્દ્રમાં પણ સરકાર ભાજપની છે। અહીંયા કોર્પોરેશનમાં કડી ખૂટતી હતી, એ કડી જોડવા માટે અમે સમગ્ર વરાછા વિસ્તારની જનતાએ નક્કી કરી લીધું છે। આ વખતે તો ભાજપ ભાજપ ભાજપ। જય જય શ્રી રામ। પહેલા આપણે કોંગ્રેસને જીતાડ્યા, પછી આપને જીતાડ્યા, પણ ઝાડુવાળાએ કંઈ કર્યું નહીં। એટલે આ વખતે આપણે કેન્દ્રમાં પણ ભાજપ છે અને આપણે રાજ્યમાં પણ ભાજપ છે, તો આપણે કોર્પોરેટર આપણે ભાજપના જ અહીંયા લાવવાના છે। સોસાયટીએ બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે આપથી થાક્યા છીએ, એટલે આપણે હવે ભાજપ લાવવાના છે અને તમામ કામ ભાજપ જ કરે છે। આપણા ધારાસભ્ય છે, મંત્રીશ્રીઓ છે, એ બધા કામ આપણે ભાજપવાળા જ કરે છે, તો આપણે કોર્પોરેટર હુકામ આપના લાવવા એમ ભાજપ। આ વિસ્તારનો જે વિકાસ થયો છે, ભારતીય જનતા પાર્ટી આવી ત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ આ વિસ્તારમાં વધી છે। રોડ રસ્તા પાણી અને સુખાકારીનું જે કાંઈ કાર્ય છે એ ભાજપના જે કાંઈ કાર્યકર્તાઓ છે, ભાજપની આખી જે ટીમ છે, ભાજપના ધારાસભ્ય છે, એમના પ્રયત્નોથી આ વિસ્તાર છે સુખી સંપન્ન થયો। અમારા ધારાસભ્યએ અમારા તમામ કામ કરેલા છે। અગાઉ 5 વર્ષ અમે કોંગ્રેસને મત આપ્યા હતા, ત્યાર પછી 5 વર્ષ અમે આમ આદમીને મત આપ્યા।